ગુજરાતની સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। થોડા દિવસો અગાઉ એલિસ બ્રિજ વિસ્તારમાં ઓરિએન્ટલ ક્લબમાં માથાકૂટ થઈ હતી, જે માથાકૂટને લઈને ત્યાં આગળ ટોળા વિફર્યા હતા અને ત્યારે એ સોશિયલ મીડિયામાં ખૂબ જ વિડીયો વાયરલ થયા હતા। પોલીસ દ્વારા વધુ તપાસ હાથ કરી અને તપાસ કરતાં આરોપીને પકડી પાડવામાં આવ્યા છે અને વધુ તપાસ કરીને આરોપીને અત્યારે હાલ એસીપી સાહેબની ઓફિસ ખાતે લાવવામાં આવ્યા હતા। વધુ વિગત માટે વાત કરીશું એસીપી એબી વાણંદ સાહેબથી। ક્લબમાં જે મારામારી થઈ હતી એમાં જે આરોપી છે ભદ્રેશ શાહ અને ભૂમિલ શાહ અને એમના જે દીકરીને પત્ની છે એ લોકોની જે ઓરિયન્ટ ક્લબમાં મેમ્બરશીપ હતી તે 30/6/2025ના રોજ રદ કરવામાં આવેલી હતી અને એની નોટિસ પણ આપવામાં આવેલી હતી અને જે ક્લબ છે એના મેઇન ગેટ ઉપર ચોંટાડવામાં પણ આવેલી હતી। બનાવ બન્યો એ દિવસે આખો પરિવાર અંદર એન્ટર થયો, એણે નોટિસ વાંચે છે, ફોટો પાડે છે, બેસે છે। ત્યાર પછી એ કંઈક બહાર નીકળે છે થોડી વાર પછી અને બૂમાબૂમ કરવા માંડે છે, એટલે બહારથી માણસો ભેગા થાય છે। ભેગા થઈ અને જેવા એન્ટર થાય છે આવતાની સાથે જ જે સામેના ફરિયાદી છે એને સીધું મારવાનું જ એ શરૂ કરે છે ભદ્રેશભાઈ અને એ બધા ભેગા થઈને, અને ઉપરથી માર્યા પછી બૂમાબૂમ કરે છે કે અમને માર્યા અને સોશિયલ મીડિયામાં ખોટી રીતે તદ્દન વિગતો ઉપજાવી કાઢી અને વાયરલ કરે છે। જોર જોરથી પોલીસ સાંભળતી નથી, પોલીસ કંઈ કરતી નથી એમ કરીને એમને વારંવાર જે તે વખતે પણ સમજાવવામાં આવેલા હતા કે તમારી જે હકીકત હોય તમે લખાવી શકો છો, પોલીસે કોઈ રોકટોક કરી નહોતી। અને ત્યાર પછી એમણે જે પણ લખાવ્યું એ પ્રમાણે ફરિયાદ એમની પણ લેવામાં આવી અને સામા પક્ષની પણ ફરિયાદ લેવામાં આવેલી હતી। તપાસમાં આખો બનાવ છે સીસીટીવી કેમેરામાં કેદ થયેલો છે અને પોલીસે બારીકાઈથી એનો અભ્યાસ કર્યા પછી ખરેખર ધ્યાન ઉપર આવ્યું કે જે આરોપી છે ભદ્રેશ અને ભૂમિલ અને એના દીકરી અને એના પત્ની છે એ બધા ભેગા થઈ અને એમણે જ ઝઘડાની શરૂઆત કરી છે, એમણે જ માર્યા હતા અને જે સામેવાળો છે એને તો બચાવવા માટેનો ટ્રાય કરેલો છે। એટલે આ કામે ગઈકાલે એલિસ બ્રિજ પોલીસ LCB ઝોન 7ની મદદથી એમણે જે આરોપીઓ છે એની ધરપકડ કરી હતી અને ત્યાર પછી જે મહિલા આરોપી છે એની કાલે પ્રોડક્શન કરવામાં આવેલું હતું અને જે ભદ્રેશ અને ભૂમિલ છે એના આજરોજ નામદાર કોર્ટમાં તેઓ કોઈપણ પ્રકારનો સહકાર આપતા નથી। એ સિવાય જે બનાવ બન્યો એની અંદર અજાણ્યા પણ માણસો 10-15 હતા કે જેઓ પણ મારવામાં સાથે હતા, એટલે એ કોણ હતા એ સીસીટીવી ફૂટેજ બતાવવા છતાં એ લોકો કોઈપણ જાતનું બોલવા તૈયાર નથી, કોઈપણ જાતનો સહકાર આપતા નથી। એટલે નામદાર કોર્ટમાં રિમાન્ડની માગણી કરેલી હતી। નામદાર કોર્ટે આવતીકાલ સાંજે 5 વાગ્યા સુધીના એમના રિમાન્ડ આપેલા છે। વધુ તપાસ ચાલુ છે। સાહેબ, આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે, ક્યાંના રહેવાસી છે, શું કરે છે તે અંગે કોઈ માહિતી? હા, આરોપી અમદાવાદમાં જ રહે છે અને જે મેઇન જે ભદ્રેશભાઈ છે એ પહેલાં લોખંડનો વ્યવસાય કરતા હતા, તેની નિવૃત્ત છે અને એમનો દીકરો છે એ બિઝનેસ કરે છે। સર, આ કેસમાં બંને તરફે ફરિયાદ નોંધવામાં આવી છે, અત્યાર સુધીમાં કુલ કેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે? આ કામે જે તે વખતે બંને એટલે ક્રોસ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। પોલીસે સીસીટીવી ફૂટેજનો અભ્યાસ કરી અને જે રિયલી જેણે ગુનો કર્યો છે એ લોકોને એ પૈકી 4 માણસોની ધરપકડ થઈ છે। બાકીના જે સીસીટીવી ફૂટેજમાં મારતા દેખાય છે એની ઓળખ ચાલુ છે, એમની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે।